હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. બેટા, આજનો આ વિડીયો જે છે ને એ તમે મને મોટા ભાઈ તરીકે ગણજો જો તમે સ્ટુડન્ટ હોવ તો, અને પેરેન્ટ્સ માટે પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. તમે તમારા સ્ટુડન્ટ એટલે કે તમારા સન કે ડોટરને પણ આ વિડીયો શેર કરજો, જેના કારણે તમને લોકોને આઈડિયા આવે કે આપણે આપણા કરિયરમાં શું કરવાનું છે. ઘણા બધા લોકો આડા રસ્તે જઈ રહ્યા છે. એકચ્યુઅલીમાં એમને ખબર જ નથી કે એમને શું કરવું જોઈએ. બિકોઝ અમે લોકો અમદાવાદની અંદર 3 સેમિનાર કર્યા, સુરતમાં એક સેમિનાર કર્યો, રાજકોટમાં સેમિનાર કરવા જઈ રહ્યા છીએ, પાલનપુરમાં સેમિનાર કર્યો, અને લગભગ 2000 લોકોને અમે લોકો પર્સનલી મળ્યા છીએ. અને 2000 પર્સનલી મળ્યા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને, તો દરેકનો જે ક્વેશ્ચન હતો ને એ કોમન ક્વેશ્ચન હતો. અને એ ક્વેશ્ચન માટે દરેક પેરેન્ટ્સ એમના સન કે ડોટર માટે અઢળક રૂપિયો ખર્ચવા તૈયાર છે. સર, મારા છોકરાને કે મારી છોકરીને, મારા સન કે ડોટરને મેક્સિમમ જોરદાર કોલેજ મળી જવી જોઈએ, કે બજેટનો કોઈ ઇસ્યુ નથી, તમ તાર જે બજેટ હશે પણ સારી કોલેજ અપાઈ દો, બેસ્ટ કોલેજ અપાઈ દો, બેસ્ટ બ્રાન્ચ અપાઈ દો. આ બધી વસ્તુઓ પર એ લોકો અમારી સાથે વાત કરતા હોય છે. અને એઝ અ પેરેન્ટ એ વસ્તુ યોગ્ય છે. કેમ યોગ્ય છે? કેમ કે તમે લોકો તમારા સન અને ડોટરના સારા ફ્યુચરની ચિંતા કરો છો, ઓબ્વિયસ છે. અને દરેક સ્ટુડન્ટ જે છે એ પણ ચિંતિત છે, બિકોઝ એમને એમ છે કે મારું કરિયર કેવી રીતે બનશે. અને એના માટે લોકો કોલેજની પાછળ ભાગી રહ્યા છે. કોલેજ, બેસ્ટ કોલેજ, બેસ્ટ કોલેજ, બેસ્ટ કોલેજ. તમે લોકો બેટા 11-12ની અંદર પણ જોશો ને, કોઈ સ્ટુડન્ટને એવું પૂછવામાં આવે ને કે તું કેમ મહેનત કરી રહ્યો છે, તો એનો એક જ જવાબ હશે કે મારે NIT IITમાં જવું છે, મારે DICTમાં જવું છે, મારે નિરમામાં જવું છે, મારી આ ડ્રીમ કોલેજ. તો અહીંયા આગળ સ્ટાર્ટિંગથી જ એક ખોટો કહેવાય ને કે ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે દરેકના માઇન્ડમાં કે બેસ્ટ કોલેજ મળે ને તો જ તમારું કરિયર બનશે, બાકી તમારું કરિયર નહીં બને. અને આના કારણે જે લોકો 80%થી ઓછા, 75%થી ઓછા, 50%થી ઓછા લોકો હોય ને, એ લોકો ડિપ્રેશનમાં જતા રહે છે. અને એ લોકોને એમ થાય છે કે સાલું મારું કરિયર તો બરબાદ થઈ ગયું, અને એના કારણે ડ્રોપ લેવાનો ટ્રાય કરે છે. પણ ડ્રોપ લીધા પછી પણ તકલીફ પડતી હોય છે. તો અહીંયા આગળ એકચ્યુઅલીમાં જે ઘણા બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ જે ડ્રીમ કોલેજનો એક ક્વેશ્ચન પૂછી રહ્યા છે કે સર ડ્રીમ કોલેજ કઈ, બેસ્ટ કોલેજ કઈ, આ કોલેજ સારી કે પેલી કોલેજ સારી. તો અહીંયા તમારે સમજવાનું છે કે તમારે ડ્રીમ કોલેજ એ ક્વેશ્ચન નથી પૂછવાનું. જો મારી વાત તમને યોગ્ય લાગતી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે 100% સાચી વાત છે. ડ્રીમ કોલેજ એ તમારો ક્વેશ્ચન ના હોવો જોઈએ. તમારો જે ક્વેશ્ચન હોવો જોઈએ એ ક્વેશ્ચન હોવો જોઈએ ડ્રીમ કંપની. કે સર કે મમ્મી પપ્પા, મારી આ ડ્રીમ કંપની છે, આ ડ્રીમ કંપનીમાં મારે જોબ કરવી છે, એ તમારો કહેવાય ને ટાર્ગેટ હોવો જોઈએ. શું કોલેજ તમારું ડ્રીમ હોવું જોઈએ? ના, કંપની તમારી ડ્રીમ હોવી જોઈએ. કોલેજ તો તમને ડિગ્રી આપે છે, અને ડ્રીમ કંપની તમે ડિસાઇડ કરો. ફોર એક્ઝામ્પલ તમે બેટા ડ્રીમ કંપની તરીકે ગૂગલ લો છો. ફોર એક્ઝામ્પલ આપણે એવું માની લઈએ કે ડ્રીમ કંપની તમારી ગૂગલ છે. તો તમારે એ જોવાનું છે કે ગૂગલમાં જોબ લેવા માટે મારે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડશે, અને એ બધી વસ્તુઓ તમારે 4 વર્ષના એન્જિનિયરિંગમાં કરવાની હોય. પણ એકચ્યુઅલી છોકરાઓ શું કરે છે, ડ્રીમ કોલેજ પકડી લે છે, અને પછી એ લોકોને એમ થાય છે કે ડ્રીમ કોલેજ પકડાઈ ગઈ છે એટલે હવે શાંતિ, એટલે આપણે હવે મસ્ત જલસા કરશું, કાં તો પાસ થઈ જશું અને આપણે મસ્ત 4 વર્ષ પૂરા કરશું એટલે આપણે આપણું કરિયર બની જ જશે. પણ એવું નથી. તમારે જો તમારું ડ્રીમ કંપની ગૂગલ હોય તો હવે બેટા તમે નિરમા કોલેજમાંથી ભણતા હોવ, આ ધ્યાનમાં સમજવા જેવી વસ્તુ છે, તમે નિરમા કોલેજમાંથી ભણતા હોવ કે કોઈ ટાયર 3 કોલેજમાંથી ભણતા હોવ જ્યાં આગળ પ્લેસમેન્ટ છે જ નહીં, આ બંનેના વિદ્યાર્થીઓ ગૂગલની અંદર જોબ લઈ શકે છે. બિકોઝ ગૂગલ એવું નથી કહેતું કે તમે બેસ્ટ કોલેજમાંથી હોવા જોઈએ. ગૂગલ એવું કહે છે કે મને આ વસ્તુ આવડતી હોય એવા સ્ટુડન્ટ જોઈએ છે. તમે છો તો આવી જાઓ. કોલેજ કોઈ બી હશે, મને કોઈ ફરક પડતો નથી. બ્રાન્ચ કોઈ બી હશે, મને કોઈ ફરક પડતો નથી. તમને આટલી વસ્તુ આવડતી હોય તો ફટાફટ તમે લોકો એપ્લાય કરી શકો છો. ફોર એક્ઝામ્પલ ટાયર 3 કોલેજમાં ગૂગલ કંપની આવતી નથી, તમારે એઝ અ ફ્રેશર્સ આમાં જવું હોય તો શું કરવું જોઈએ? એનું તમારે એનાલિસિસ કરવાનું છે, અને એનું એનાલિસિસ કર્યા પછી તમારે એ પ્રમાણે બિહેવ કરવાનું છે. બટ એકચ્યુઅલીમાં જે ગૂગલમાં જવા માટેનું જે પ્રોસિજર છે એ મારા ખ્યાલથી 2% વિદ્યાર્થીઓ કરતા હશે. ઇવન મારા પેરેન્ટ્સને પણ કહેવું છે કે તમે જેટલું કોલેજ માટે રિસર્ચ કરી રહ્યા છો ને, કઈ કોલેજ સારી, કઈ બ્રાન્ચ સારી, એટલું કોલેજમાં એડમિશન લીધા પછી તમારો સન કે તમારો ડોટર
તમારે કંઈક કંપની ડિસાઇડ કરો અને એ કંપનીમાં જોબ લેવા માટે કઈ સ્કિલની રિક્વાયરમેન્ટ છે એનું બી રિસર્ચ કરો અને તમારા સન કે ડોટરને ગાઈડ કરો કે તમે આ સ્કિલ્સ બેડા શીખવાનું ચાલુ કર તો તને ઇઝીલી એમાં જોબ મળી જશે. કોલેજ કોઈ બી હશે વાંધો નથી, પણ મગજમાં પહેલેથી ફિક્સ થઈ ગયું છે કે ડ્રીમ કોલેજ હોવી જોઈએ, ડ્રીમ કંપની નહીં. ફોર એક્ઝામ્પલ, તમારે બેટા ગૂગલમાં જવું હોય તો તમારે ચેક કરવું પડે ગૂગલમાં જવા માટે શું કરવું જોઈએ. તો ગૂગલમાં જવું હોય તમારે તો ગૂગલમાં જવા માટે એઝ અ ફ્રેશર જો તમારી કોલેજમાં કંપની નથી આવતી ગૂગલની તો તમારે એમાં રિઝ્યુમી પ્રોવાઈડ કરવાનું હોય. રિઝ્યુમી એટલે કે બાયોડેટા. બાયોડેટાનો મતલબ કે તમે 4 વર્ષમાં શું કર્યું, જલસા કર્યા કે કંઈક વસ્તુ કરી છે. તો ગૂગલ કઈ વસ્તુની ડિમાન્ડ કરે, કેમ કે તમે જ્યારે કોઈ એઝ અ ફ્રેશર કોઈ કંપનીમાં એપ્લાય કરો તો રિઝ્યુમી બહુ તમારી સ્ટ્રોંગ હોવી જોઈએ. અને ગૂગલમાં તમારે એડમિશન લેવું હોય, તમારા કોમ્પ્યુટર આઈટીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ડેટા સ્ટ્રક્ચર અલ્ગોરિધમ્સ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. એ તમે કન્સેપ્ચ્યુઅલી શીખ્યા છો? પણ મેક્સિમમ સ્ટુડન્ટ શું કરશે ખબર છે? એમની ડ્રીમ કોલેજમાં મળી ગયું, ડ્રીમ કોલેજમાં મળ્યા પછી શું કરશે ખબર છે? સર આઈએમપી આપી દો ને, સર પાસ થવા એટલું કરી દો ને, સર પીવાયક્યુ કરી દઈશ તો ચાલશે, પ્રીવિયસ અને પેપર સોલ્યુશન કરી દઈશ તો ચાલશે, આવું પૂછે. એના કરતાં જો તમારે ગૂગલમાં જવું હોય તો તમારે શું કરવું જોઈએ? તમારે ડેટા સ્ટ્રક્ચર અલ્ગોરિધમ સબ્જેક્ટને થરોલી ભણવો જોઈએ. એના એડવાન્સ લેવલના જે એક્ઝામ્પલ્સ છે, જે પ્રોબ્લેમ છે, તમારે સોલ્વ કરવા જોઈએ, જેના કારણે તમારી પ્રેક્ટિસ વધે અને ગૂગલમાં તમે કદાચ ઇન્ટરવ્યૂ માટે જાઓ તો તમે ઇઝીલી સોલ્વ કરી શકો. આ વસ્તુ તમારે સમજવાની જરૂર છે. એલડી કોલેજમાં ભણતી સ્ટુડન્ટ, આપણે એનો જાગૃતતામાં પોડકાસ્ટ કર્યો છે, તો એલડી કોલેજમાં ભણતી સ્ટુડન્ટ એમેઝોનમાં ઇન્ટર્નશિપ કરી આવી. હવે એલડીમાં એક તો છે નહીં, એલડીમાં તો કેટલા બધા સ્ટુડન્ટ્સ છે, તો એ જ કેમ એમેઝોનમાં ઇન્ટર્નશિપ કરવા ગઈ? બિકોઝ એનું પહેલેથી નક્કી હતું કે મારે એમેઝોનમાં જવું છે, તો એણે એમેઝોનની અંદર ઇન્ટર્નશિપ કરવા માટે શું મારે કરવું જોઈએ એ એણે કર્યું, એપ્લાય કર્યું, ઇન્ટર્નશિપ મળી ગઈ. હવે એ એલડીની જગ્યાએ નિરમા હોય, ગમે તે કોલેજનો વિદ્યાર્થી હોય, પણ જો એ એમેઝોનમાં ઇન્ટર્નશિપ કરીને આવ્યો હોય અને પછી ગૂગલમાં એઝ અ ફ્રેશર એપ્લાય કરવા જાય અને એના રિઝ્યુમીમાં લખેલું હોય કે એમેઝોનમાં ઇન્ટર્નશિપ કરી છે, તો એના સિલેક્શન થવાના ચાન્સીસ કેટલા છે મને કહો. વીજીસીમાં ભણતો વિદ્યાર્થી, આગળ કહું છું કે તમે બેટા ડીએસએ કર્યું છે, મતલબ કે આ સબ્જેક્ટ તમારો સ્ટ્રોંગ છે કે નહીં? તમે તમારા 4 વર્ષમાં પ્રોજેક્ટ્સ કર્યા, ઇન્ટર્નશિપ કરી, અરે બેટા તમે કોડિંગ શીખી રહ્યા છો, તમે એપ ડેવલપમેન્ટ શીખી રહ્યા છો, તમે વેબ ડેવલપમેન્ટ શીખી રહ્યા છો, તમે કોઈ તમારી એપ્લિકેશન બનાવી, અને જો એપ્લિકેશન બનાવી તો એના યુઝર કેટલા છે, તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલી સર્કલમાં બીજા બધા ડાઉનલોડ કરાવો, યુઝ કરાવો કે આ એપ્લિકેશન જો મેં બનાવી છે, તમે યુઝ કરીને એકવાર ચેક કરો કે મેં એપ્લિકેશન કેવી રીતે બનાવી છે. હવે જો તમારા રિઝ્યુમમાં તમે લખ્યું હોય કે મેં પોતે એન્ડ્રોઈડની એક એપ્લિકેશન બનાવેલી છે અને એના આટલા યુઝર છે, તો એનો અલગ ઇમ્પેક્ટ પડે કે ના પડે? પછી એ ગૂગલવાળા તમારી કોલેજ ના જોવે, રાઈટ? તમે લોકો લીડ કોડ જે છે, લિંક્ડઇન જે છે, એ બધામાં તમે લોકો શું કરી રહ્યા છો? લીડ કોડમાં પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યા છો. ઘણા બધા સ્ટુડન્ટ્સને તો એ ખબર નહીં કે લીડ કોડ શું છે, જીઆઈટી, આ ગીટ હબ શું છે, બરાબર, એ તમને ખબર નહીં હોય. બીજી વસ્તુ, તમારી કોડિંગની ક્વોલિટી કેવી છે? આપણે તો શું કરીએ, જ્યારે એક્ઝામ નજીક આવે ને ત્યારે ચેટ જીપીટી પર પૂછી લે કે ભાઈ આનો કોડ આપી દે ને, ફટાફટ પાયથન લેંગ્વેજ શીખી લે કે એમાં ઇઝીલી લાઇબ્રેરી અવેલેબલ છે તો ચાલશે ને, આવું બધું કરે. એના કારણે તકલીફ પડી જાય. તમારી કોડની ક્વોલિટી કેવી છે બહુ ખબર હોવી જોઈએ. તમારામાં પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટી કેવી છે, સ્ટ્રોંગ છે કે નહીં, કેવી રીતે ખબર પડશે? જેટલા તમે વધારે પ્રોબ્લેમ સોલ્વ કરશો એમ. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બધાને એવું જ છે કોડિંગ કરો એટલે કોડિંગ એટલે લેપટોપમાં જ કોડિંગ કરવાનું હોય. પણ બેટા તમે જ્યારે ઇન્ટરવ્યૂમાં બેસો ને, આ એક એક્ઝામ્પલ તમને આપીશ, તમે ઇન્ટરવ્યૂમાં બેસો ને તો ઇન્ટરવ્યૂમાં તમને કોઈ કોડ લખવાનું કહે ને, તો એ કોડ ગૂગલવાળા કે ફેસબુકવાળા શું કહેશે ખબર છે? કે આ એક કોડ લખવાનો છે, આ કોડ પેન પેપર પર લખીને કર, પેન પેપર, લેપટોપ પર નહીં, પેન પેપર પર, અને એક પણ ભૂલ કર્યા વગર. વીજીસીમાં ભણતો વિદ્યાર્થી નમ્ર શાહ જે હાલ ફેસબુકમાં જોબ કરી રહ્યો છે, એને સેમ આ ક્વેશ્ચન પૂછેલો કે ભાઈ આ કોડ છે, આ કોડને નોટ પેપરમાં લખવાનું ચાલુ કરી દે, એક પણ ભૂલ કર્યા વગર. તો કેટલા સ્ટુડન્ટ કોલેજ લાઈફની અંદર આ કોડ નોટ પેપર પર લખીને પ્રેક્ટિસ કરે છે? ગોખવાનું નથી, પણ તમને નોટ પેપર પર લખીને પણ કોડિંગ કરતાં લખતા આવડવું જોઈએ કે આના પછી આને પછી આને પછી આ. તો એ કોડ રાઇટિંગ કોણ પ્રેક્ટિસ કરે છે? બહુ ઓછા લોકો છે જે આ કોડના રાઇટિંગની પ્રેક્ટિસ કરતા હોય. તમે કરો છો? તો આ બધી વસ્તુઓ બેટા આપણે 4 વર્ષમાં મેટર કરશે. એટલે હજુ કહું છું, ક્વેશ્ચન ચેન્જ કરો. ડ્રીમ કોલેજ નહીં, ડ્રીમ કંપની. તમારી કઈ ડ્રીમ કંપની છે એ જે છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. શું બેટા તમે સોફ્ટ સ્કિલ પર ફોકસ કરશો? હવે તમારે ગૂગલમાં જવું હોય, તમે નિરમા જેવી કોલેજમાં એડમિશન લઈ લીધું, તમે ડીઆઈએસટી જેવી કોલેજમાં એડમિશન લઈ લીધું, પણ તમારી કોમ્યુનિકેશન સ્કિલ પુઅર છે, તો તમને ઇંગ્લિશ નથી આવડતું, શું કરશો? લો,
ગૂગલમાં તો મલ્ટીનેશનલ કંપની છે, તેમાં ઇંગ્લિશ તો આવડવું જ જોઈએ ને. તો તમે તમારી સોફ્ટ સ્કિલ પર ફોકસ કરો છો કે નથી કરતા? તમારી મેનેજમેન્ટ સ્કિલ પર ફોકસ કરો નથી કરતા? તમારી જે લીડરશિપ સ્કિલ છે એની પર ફોકસ કરો નથી કરતા? આ બધું જુઓ. બીજી બધું, તમે રેફરન્સ બુકનો યુઝ કરો છો કે નહીં? ફોર એક્ઝામ્પલ, ક્રેકિંગ ધ કોડિંગ ઇન્ટરવ્યૂ બાય આ જે છે એ બુક તમારી પાસે છે કે નહીં? આ ઇન્ટ્રોડક્શન ટુ અલ્ગોરિધમ્સની બુક તમારી પાસે છે કે નહીં? ઘણા બધા લોકો તો રેફરન્સ બુક કોમ્પ્યુટર આઈટીના સ્ટુડન્ટ્સ કે મિકેનિકલ સિવિલ કેમિકલના સ્ટુડન્ટ્સ હોવા છતાં બી એમના કહેવાય ને કે ઘરમાં એક બુક જોવા નથી મળતી. બિકોઝ કોઈને એકચ્યુઅલીમાં એજ્યુકેશન નથી લેવું. પેલું કહેવાય ને વેલ ટ્રેન્ડ અને વેલ એજ્યુકેટેડ. તો વેલ એજ્યુકેટેડ કોને કહેવાય? બેટા તમે જ્યારે 4 વર્ષની અંદર કોલેજને બાજુમાં રાખીને જો તમે ક્વોલિટી એજ્યુકેશન લીધું ને બેટા, તો તમને 110% જોબ મળે. જે લોકો માર્કેટમાં એમ કહેતા હશે કે સર આમાં તો બેકારી આવી ગઈ છે, જોબ જ નથી મળતી, જોબલેસ લોકો ફરે છે, તો એમને આ વિડીયો બતાવજો અને કહેજો કે ભાઈ તને જોબ નથી મળી. આ ચિંતન સરે જે કીધું એમાંથી તે કેટલું ફોલો કરેલું છે? તે લીડ કોડ કર્યું છે? બરાબર. જે સબ્જેક્ટ છે ડીએસએ કેટલો સ્ટ્રોંગ છે? એ ના જ પાડશે, નથી કર્યું. 2 એપ્લિકેશન બનાવી છે, ના પાડશે. ઇન્ટર્નશિપ કરી છે, ના પાડશે. પ્રોજેક્ટ કર્યો છે, ના પાડશે. પ્રોજેક્ટ કર્યો હશે ને તો બહાર માર્કેટમાંથી 10,000 રૂપિયા આપી અને તૈયાર પ્રોજેક્ટ લાવી દીધો હશે, પોતે મહેનત નહીં કરી હોય. ભાઈ એક વેબસાઇટ બનાવવાનો ટ્રાય કર્યો છે, ના પાડશે. પછી જોબ ના જ મળે ને. ક્યાંથી જોબ મળે? કોઈ અહીંયા આગળ કોઈ કંપની એવી નવરી નથી બેઠી કે તમે લોકોને જોબ આપે એમને એમ જ, કશું આપણને આવડતું ના હોય તોય. તો માર્કેટમાં તો એન્જિનિયર ઘણા બધા છે, પણ સારા એન્જિનિયર્સ હોવા જરૂરી છે. એટલે અગેન કહું છું, તમારું જે ચોઇસ ફિલિંગ છે, ચોઇસ ફિલિંગ કરતાં પહેલાં ક્વેશ્ચન ચેન્જ કરો. ડ્રીમ કોલેજ કઈ છે એ ક્વેશ્ચન નથી, ડ્રીમ કંપની કઈ છે એ ક્વેશ્ચન છે. બાકી ખરાબમાં ખરાબ કોલેજમાંથી બી છોકરો આગળ વધે છે અને સારામાં સારી કોલેજમાંથી બી છોકરો ડ્રોપ આઉટ થાય છે. આ રિયાલિટી છે. એટલે તમારે જો ડ્રીમ કંપની ડિસાઇડ કરી દીધી હોય, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. એ ડ્રીમ કંપનીમાં જવા માટે શું શું જરૂરી છે, કાં તો એવા લોકોના ટચમાં રહો કે જેના સ્ટુડન્ટ્સ એવી રીતે ગયા હોય મોટી મોટી કંપનીઝમાં, તો તમને લોકોને ખબર પડશે. ભાઈ કહેવાય ને કે સંગ તેવો રંગ. તમે જેવા લોકો સાથે રહેશો એવા તમે લોકો બનશો. સીધી વસ્તુ છે. તમારે જો 50 લાખ કમાતા થવું હોય તો જે લોકો 50 લાખ કમાતા હોય ને એવા લોકો જોડે ફરવું જોઈએ. પછી તમે 2 લાખ લોકો, જે લોકો 4 લાખ રૂપિયા કમાતા હોય એવા લોકો જોડે તમે ફરો તો તમારું જે માઇન્ડસેટ છે ને 4 લાખથી ઉપર જવાનું જ નથી, એ નહીં જાય. તો તમારે એવું ચેક કરવાનું છે કે કોણ ગૂગલમાં જઈ રહ્યું છે, કોણ એમેઝોનમાં જઈ રહ્યું છે. તો એવા લોકોના ટચમાં રહીએ અને એમને પૂછતા રહીએ કે ભાઈ તમે કેવી રીતે ગયા. લિંક્ડઇન પર સર્ચ કરો અને એને પૂછો કે તમે કેવી રીતે ગૂગલ ફેસબુકમાં ગયા, મારે જવું છે, પ્લીઝ ગાઈડ મી. દુનિયામાં ઘણા બધા સારા લોકો છે જે તમને ગાઈડ કરવા માટે રેડી રહેશે. તો અગેન ક્વેશ્ચન ચેન્જ. ડ્રીમ કોલેજ કઈ છે ક્વેશ્ચન ના પૂછો. ડ્રીમ કંપની તમારી જાતને ક્વેશ્ચન પૂછો. એને લગતી જેટલી પણ સ્કિલ્સ છે એની પર ફોકસ કરો, કામ ચાલુ કરો. વેકેશનમાં જલસા કરીએ છીએ, જલસા નથી કરવાના, કામ ચાલુ કરો. ટાઈમ ઇઝ મની. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.